નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા જે હંગાવાડા ખાતે આ ઘેટાના ઘી હારું હું આવ્યો હતો ઘેટાના ઘી હારું પણ આ કૈલાસભાઈ કરીને ભાઈ છે એમના ડેરે પણ એમની પાસે ઘેટાનું ઘી નથી પણ આપ ઘેટા દેખી શકો છો। આ ઘેટાનું ઘી દુખાવામાં ઘણું કામ લાગે, હાથ પગ દુખતા હોય તો આ ઘેટાનું ઘી આપણે બનાવીએ। અગર ઈકા બનાવે તો એને કન હું લઈ અને આપણા હાથે પગે માલિશ કરીએ તો ઘણું કામ લાગે। ગમે તો ઘેટાનું ઘી મળી જાય તો ઘણું ઉપયોગી છે। ઘેટાનું દૂધ બી જુઓ, આ ઘેટા છે બિચારા, હા આ રબારી સમાજ છે, આવા આખા ઘેટા ઘેટા જ છે। અહીં ઘેટાનું ઘી ઘણું કિંમતી છે, ઘણું જ કિંમતી ઘેટાનું દૂધ છે અને ઘેટાનું ઊન। આ તમે દેખો, આ ઊન ઘણું બધું છે। હા, આમાંથી એમનું જીવન ચાલે। અને એના લેંડ છે, આ લેંડ આને કહેવાય લેંડ। આ ઘેટાના લેંડ આપણે ઘેટા બેહાડીએ, હા ઘેટા બેહાડીએ આપણે જમીનમાં ઘેટા બેહાડીએ કે તો એમને દાણા કે એમને પૈસા એ ગાલે આપણી કન્હા અને એમાં દાણા દૂણી સારું પાકે છે એમ। એટલે આ ઘેટા બેહાડવા જેવો ખરા જમીનમાં। હવે આ જમીનમાં આ ઘેટા બેહાડી લે, આ જુઓ તમે, આ ફરતા માળમાં, મોટા માળમાં, હા આ એમનો ડેરો છે। હા, તો આ લેંડામાં હું દાણા જબરા પાકે, હા અને આ ઊન, ઘેટાનું ઊન એમ કહેવાય। જો આ દોરી છે, આ દોરી જે બાંધ દે અને બીજે છૂટસ રહે। એક ઘેટાની વાહે બીજું ઘેટું ચાલે એમ કે એ આ એક ઘેટાની વાહે બીજું ઘેટું ચાલે એમ કહેવાય આપણી ભાષામાં। એક ઘેટાની વાહે બીજું ઘેટું ચાલે તો આ ઘેટા છે બધા, ને સામે એમનો ડેરો છે, એમનો આખો પરિવાર છે। દેખો તમે, આ આખો ને આખો આ એમનો ઊંટો છે સામે ભાઈ। આ હવે આ ઘેટા છૂટે સવાય એ બધો વીણી હોય છે, આ દેખો તમે, આ માલધારી કહેવાય છે। આમની પાસે ઘણું બધું માલ મિલકત। આ ઘેટા આને કહેવાય છે ફરતી જાત, હિન્દીમાં કે ઘુમંતુ જાત। આને પહેલાં ગામ આ માલ લઈ અને ફરે અને એમાંથી એમનું જીવન પસાર કરે છે। કૈલાસભાઈ કરીને પેલા ભાઈ સામે હતા અને એમનો પરિવાર એ કહેતા હતા કે અમે ગરમીમાં જઈએ અમારા વતનમાં। આ રામદેવરાના છે, એમનું વતન રામદેવરા। આ ઘેટાવાળા આને કહેવાય કેટાવાળા, પેલીની ભાષામાં શું કહેવાય કેટાવાળા, શું કહેવાય કેટાવાળા। આ એમનો ડેરો છે અમે, આ એ કહેતા અમારો ડેરો એમ, ઊંચા ઊંચા ખાટલા। આપ દેખો ભાઈ, જય ગુરુ જોહાર। ઘેટાનું ઘી, ઘેટાનું દૂધ ઘણું કિંમતી છે, એટલે કંઈક મળી જાય તો ખાજો। મારી માં સારું લાવી લો ઘેટાનું ઘી, છેક બોરિયાળી।